ખરેખર હમણાં ભાઈએ કીધું કે માતાજીને માનતા હોય તો થોડું થોડું કંઈક સમજો, કારણ કે આ જો કે છે ને, આજે હું તો ભરાઈ ગયો છું. ઊભા ઊભા સાંભળવાનું, ઊભા ઊભા ગાવાનું તો મારા ભાગમાં આજે જ આવ્યું. એટલે આમાં ફોન કર્યો મેં મને રવા દો કે ના આવો ને આવો, થોડાક આગળ આવો તો મજા આવશે. બોલ શ્રી ગાત્રાળ માત કી, દ્વારકાધીશ કી, મોમાય માત કી. સરસ મજાનો અડિયાણા ગામના આંગણે દ્રાંગિયા પરિવાર ગાત્રાળ માના સાનિધ્યમાં ચાલુ વરસાદે પણ માં ભગવતીની કૃપાથી 9 લાખ લોબડીયાળી નવ નોરતા સરસ મજાનું આયોજન કર્યું છે. જોકે એકવાર આ ગામમાં આવી ગયો હું, પણ જોકે અહીંયા આપણે ગામડામાં જ છે ને બાપુ, નવરાત્રી જેવું છે. બાકી તો સિટીમાં તો આંખું બંધ કરી દેવી પડે ને આપણને કાંઈ એમ થાય કે આંખું કાઢી નાખ્યું. આપણે નવરાત્રીની દશા ફેરવી નાખી. માતાજી આ નવરાત્રીનું મહત્વ શું છે? આવતીકાલે દશેરા છે એવું કહે છે બધા, અને દશેરાના દિવસે રાવણને માર્યો હતો. આખી રામાયણ છે આની હારે, નવરાત્રીની હારે આખી રામાયણનો હેતુ છે. એમ નામ નથી બાપુ. સિટીમાં તમે જોવો તો એ દીકરીઓ જે દીવ ઉઠાડ્યો છે, આ જોડી બધાને કોઈને કીધા જેવું છે નહીં. આ મીડિયાના માધ્યમથી ગમે એને વાત કરીને તો સવારે આપણે માફી માંગવાનો વારો આવે. દીકરીઓ એક શક્તિનો અવતાર છે મારા રામ. આ દીકરીઓ છે ને એ તો જગતજનની જોગમાં આવ્યું છે. હું તો દીકરીઓને આજે કહું કે તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં, પણ તમે દી ઉઠાડ્યો ઉપર નહીં. આ ફેશન જે દી બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. દીકરીઓ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો 500 દાખલા આપું દીકરીઓના. દીકરીઓ તો દીકરીઓ છે, પણ હવે તમને કહું આપણે સિટીમાં જોઈને ક્યારેક ક્યારેક તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. બોલો, બધું ભાઈ નું ભાઈ જેવું થઈ ગયું, બેન નું ભાઈ જેવું થઈ ગયું. આપણને નક્કી નથી થતું. આપણે એમ કે કેમ છો તો એ બોલે તે ખબર પડે કે આ તો બેન હતા. અરે એવું બાપુ જે ડખે ચડ્યું છે, કારણ કે બધું ઊંધું હાલ્યું, ઊંધું. તમે જુઓ ને, કૂતરા છે ને મહેલમાં છે, ગાયો રોડ ઉપર રખડે છે ને જોવા જેવું. દારૂ પીવા વાળા દારૂ છે ને બાવળિયામાં ગોતીને લેવા જવા પડે ને રોકડે ખપે છે. ઓલા દૂધ વાળા ઘરે ઘરે દેવા જાય છે ને બાકી મળે છે. સાચી વસ્તુની પથારી ફેરવી નાખી. સત્ય છે ને, સત્ય તો સત્ય જોયા. રામાયણ ની અરે રામચંદ્ર પરમાત્મા અને રાવણ ની જયારે યુદ્ધ થયું ને, ત્યારે રાવણ ની શક્તિ બાપુ રામચંદ્ર પરમાત્મા પામી જાય કે આને જીતવો અશક્ય છે. એ વિચાર કરે છે કે હવે હું કરું, અને રાવણ ને જો ન મારી શકે તો બાપુ રામ નું શું રે? બસ એમ. એ તો માં ઉતરે ને તારે હેઠા બે, આ કોઈ બેહાયરા જ્યાં બે એવું છે. રામચંદ્ર પરમાત્માને એમ થાય કે રાવણને જો ન મારી શકું તો બાપુ આ દુનિયામાં વિનાશ થઈ જાય. અને હાંજ પડીને એટલે એક દૂતને રાવણ પાસે મોકલીને કહે છે કે ભાઈ જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી આપણે યુદ્ધ કરવાનું નથી. રામચંદ્ર પરમાત્મા ભાઈ સાંભળો, શાંતિ રાખો, મજા આવશે. કારણ કે હવે આમાં ભરવાડની ભયબંધી જીવના જોખા છે આ તો બધા. કારણ કે હમણાં પૈસાની પથારી હતી ને આની માથે બાપુ જોડા ફેરીને હાલ્યા જતા હતા ને મને એમ થતું મારી સાથી માથે હાલ્યા જાય. પૈસા હાટું માણા જાવા મારે છે ને અહીંયા તમે જોવો તો જોડા હોતા પૈસા ખોદી નાખ્યા. કઈ કીધા જેવું નથી, ભરવાડ છે જાજા, એટલે હાલે એવું નથી. પણ ખરેખર જો બેવાનું કીધું ન બેઠા, પણ માતાજી આવી ને બે એટલે સત્ય તો છે ને બાપુ, સત્ય તો વાંકા વાળી દે ગમે ને મને ને તમને બધાને. હું છે ને મેં ઠેકડા જ માર્યા આખી જિંદગી. હું ખટારાનો ડ્રાઈવર હતો. આ તો માર્ગે ચડી ગયા ને કે કેદુના ખોવાઈ ગયા હોય. મેં મારવા ઝઘડવા સિવાય ધંધો જ નથી કર્યો, અને નકરા માર્યા જેવું નથી. મેં મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મારો મિનિંગ સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. રામચંદ્ર પરમાત્મા
ઈ કે છે દૂતને મોકલી રાવણને કહે છે કે હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી આપણે યુદ્ધ મોકૂફ રાખવાનું. અને રામચંદ્ર પરમાત્મા વિચાર કરે કે હવે આને હરાવવા માટે શું કરું. અને માં ભગવતીની આરાધ કરી અને માને યાદ કરીને કહે છે કે માં હું અંજળનો ત્યાગ કરી અને તારા અનુષ્ઠાન કરવા માટે બેહું છું. કાં તો મારા ખોડિયામાંથી જીવ કાઢી નાખું, કાં તો તારી હાજરી થાય ત્યાં સુધી મારે ઊભું નથી થવાનું. અને તે દિવસે રામચંદ્ર પરમાત્મા 9 દિવસના અનુષ્ઠાન કરે અને 9મા દિવસે માં ભગવતી બાપુ ગાત્રાળ હોય, ખોડિયાર હોય, ચામુંડ હોય, મેલડી હોય, કોઈ પણ માં હોય, એ રામચંદ્ર પરમાત્મા પાસે આવીને કહે છે કે માગો રામ માગો. રામચંદ્ર પરમાત્મા કહે છે પ્રભુ માં તમે તો બધું જાણો છો. તો કે કાંઈ વાંધો નહીં તથાસ્તુ. અને તું કે કાલ રાવણને કહી દે કે કાલ આપણે યુદ્ધ કરવાનું છે, પણ એ કે માં આબરૂ ન જાય હો, ધ્યાન રાખજે. તેથી માં ભગવતીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે રામ રામ તમારે હથિયાર લઈને જવાનું છે, લડવાનું મારે છે, મજા કરો. એ કે કાલ રાવણ આ દુનિયામાં ન હોય. ઈ દશેરા અને ઈ નવરાત્રી આખી દુનિયામાં તમે જોવો તો કપડા અડધા પહેરી નવરાત્રીની પથારી ફેરવી નહીં. કોને કેવું? અરે બાપુ સમયની બલિહારી છે. આપણા તહેવારો છે ને એની વાંહે કાંઈક ઇતિહાસ છે, કાંઈક પરંપરા છે, પણ એમાં આ માનું સાનિધ્ય, ભુવાજીની હાજરી, આટલી બધી દીકરીઓ, આટલા બધા ભાઈઓ, ચાલુ વરસાદ, ખરેખર બાપુ હું દિલથી સલામ કરું છું, વંદન કરું છું. પણ તમે બધા બેઠા છો મને સાંભળવા, અને મને ઘણાએ કીધું તમારા વિડિયા બહુ જો, વિડિયા જોઈએ કઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કરજો કઈ. વિડિયા તો આખી દુનિયા જોવે છે. મારી એક જ ભલામણ હોય, મારા ગમે આ વિડિયા તમે જોવો ને, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો. મા બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં ક્યાંય છે નહીં. મા બાપ જ છે ને બાપુ, બધું મા બાપ છે તો છે. પછી વિયાઈ ગયા પછી અગરબત્તી દીવા કર્યા કાંઈ નહીં વળે. ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ જ નથી. પછી ઓલા રોટલા બનાવીને દેખાડે ફોટાને કે અમે ધરાવીને ખાઈ. હવે આવા ખવરાયા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. મરી નીકળે ને, મરી ગયા હોય પછી શમશાન યાત્રા નીકળે ને તો કે ટેકો દેતા આવી આપણે, ટેકો હાલો જરાક ટેકો. હવે ટેકા ન દીધા એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. પણ એ તમને અને મને આ દુનિયામાંથી ગયા પછીની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માને જો ભીલના બાણથી વિંધાવવું પડતું હોય તો તમારે મારે મારા કર્મની ગતિ બાપુ જોવી પડે. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જો 14 વર્ષ વનમાં ગયો હોય તો તમારે મારે વિચારવું પડે. એવા જ એક તમને કૃષ્ણ પરમાત્માની નારદજીની એક વાત કરવી છે મારે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ દ્વારકામાં બેઠા છે અને નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજીએ કીધું કે હું વસ્તીમાં વિચરવા માટે જાઉં છું. અને વસ્તીમાં વિચરવા માટે આવે, ભિક્ષાવૃત્તિ કરવા માટે. અને એક ગામની માલિકો આવે, ડેલીમાં જાય અને કે ભિક્ષાન દેહી મૈયા. અને એક બાપુ જગતજનની જોગમાએ એક દીકરી 30-35 વર્ષની લગ્ન કરેલી અને હોપડું અનાજનું ભરીને આવી અને બાપુને કીધું લ્યો બાપુ. ઈ જોડીમાં અનાજ નાખ્યું અને બાપુએ કીધું કે બેટા તારા ભર્યા ભંડાર રાખે, તારા જેણા જીવતા રાખે. ઈ જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાંથી હોપડું પડી ગયું. બાપુએ કીધું બેટા શું થયું, તારા હાથમાં હોપડું પડી ગયું, મારથી કઈ ખોટું બોલાઈ ગયું? એ કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે. બાપુ મને શેર માટીની ખોટ છે, મને ભગવાને સંતાન નથી આપ્યું. અને બાપુ વાટ્યા હોય તો બાપુ નારદને લોહી ન નીકળે હોય એવા થઈ ગયા કે આ ભગવાનને શું કરવું જોઈએ? ખાવા ધાન નથી, આ દ ગુડ્યા છે. અને આ એક નો દે, આ સાધુને હુપડા ભરીને અનાજ આપે, એને એક દીકરો ના આપી શકે. અને કૃષ્ણ પરમાત્મા પાસે જઈ અને કીધું નારદજીએ કે પ્રભુ તમે ક્યાંક અન્યાય કરો છો. કેમ? કે હું એક ગામની માલિપા ગયો અને હુપડું ભરીને મને અનાજ આપ્યું. અહીંયા એક સંતાન નથી તમે આપી શકતા. આવી આ હુપડા ભરીને સાધુને જો બાઈ આપતી હોય અને આ ખાવા ધાન નથી, અવાડાના ડાટા કાઢે એવા છે, અહીંયા દ દીધા છે, તાને એક નો આપી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા નારદજીને કહે છે નારદ સાચી વાત હજી તને ખબર જ નથી. કે કેમ? કે એને આ ભાવમાં નહીં પણ 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. એને 7 ભાવ સુધી સંતાનનો યોગ નથી. તારે સાંભળવું હોય તો સાંભળી લે. અને નારદજીને એમ થયું ઓહો આ દીકરીના શું કરમ હશે, 7 ભાવ સુધી. નારદજી તો ભાઈ બીજી વાર જયારે અહીંયા આવ્યા ને
ઈ ફળિયામાં હાથ દીકરા રમતા હતા અને નારદજીએ આશીર્વાદ આપ્યા કે બેન આ તું કોકના છોકરા રમાડસ ને એનું ફળ તને ભગવાન આશીર્વાદ ભગવાન તને આવતા જન્મમાં ચોક્કસ આપશે. એટલે ઈ માએ એમ કીધું કે શું કહો છો બાપુ? ઈ કે બીજાના છોકરા તું રમાડસ ને એનું ફળ તને ભગવાન આવતા જન્મમાં આપશે. ઈ કે બાપુ ઈ બીજાના નથી, હાથે હાથ મારા છે. હે કે હાથે હાથ ને જન્મ આપવા વાળી હું જનેતા છું. નારદ કે ભગવાન કે આના હાથ ભવમાં નથી, આના હાથ દીકરા થાય કેવી રીતે? ભગવાનનો વારો કાઢો ગયા બાપા. અને કૃષ્ણ પરમાત્મા સમજી ગયા કે નારદના મગજમાં ખોટી આંટી પડી ગઈ અને ભગવાન પગ ઉપર પગ ચડાવીને હોઈ ગયા. પ્રભુ 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 કરતા આવ્યા. નારદજીને કૃષ્ણ પરમાત્મા કે ભાઈ તારી વાત બધી પછી હું સાંભળીશ, મને પેટમાં દુખે છે બહુ. માણસનું કાળજું લાવવાનું વૈદ્ય કીધું, તું ગાયે ગા જઈને ક્યાંકથી માણાનું કાળજું ગોત. અને ઓલી વાત પડી રહી. નારદજી બાપુ એને એમ થયું ઓહો ભગવાનને પીડા એટલી બધી. ઈ કે કોઈને કીધું? ઈ કે આપણા વૈદ્ય છે એને કીધું કે માણાનું કાળજું હોય તો મટે, નગર નહીં મટે. અને ભાઈ નીકળ્યા હો નારદજી કાળજું ગોતવા. એ છે કોઈની પાસે કાળજું? છે કોઈની પાસે કાળજું? એટલા બધા ઉભો છો, છે કોઈની પાસે કાળજું? અને કોઈ એમ કે અમારે જરૂર છે તો કોઈ કાઢી દેવાની તૈયારી ખરી? ઈ ડખો છે. ઈ નારદજી બાપુ નીકળ્યા હો. જુનાગઢ ભવનાથ તળેટીમાં જાય અને તળેટીમાં બાપુ રાડ્યું પાડતા પાડતા જાય. એમાં એક રૂખડીયો બાવો બેઠેલો ને કીધું કે એ બાપુ શું રાડ્યું પાડો છો? અહીંયા હોય. અને એ બાપુ અહીંયા ગયા હો. એ કે હું કયો છો? એ કે અમારો ભગવાન બીમાર પડ્યો છે, એને કાળજું જોઈ છે, માણાનું વૈદ્ય કીધું છે. તો કે માણાનું કાળજું હોય તો ભગવાન હાજો થઈ જાય? તો કે હા. તો કે છે તમારી પાસે શરી ભરી? તો કે હા હા રે. કોકના કાળજા કાઢો હોય તો હારે જ રાખે. આપી ઓલે પેટમાં મારીને કાળજું કાઢી દીધું અને લઈ જાઓ. કે કાલ જો વધારે જોતા હોય તો ગમે એટલા જોતા હોય તો કાલ આવજો, આજે એક જો મરજી જતું હોય તો લઈ જાઓ. એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર ને આવ્યા હો કૃષ્ણ પરમાત્મા પાસે. અને ભગવાન તો નિરાયતે ખાટલા ઉપર હુતા હતા. લ્યો પ્રભુ આ કાળજું લઈ આવ્યો લ્યો. ભગવાન કે ભાઈ મને મટી ગયો, એનું જે વિધિ કરવી એ કરી. ઈ કે મટી ગયું? કે હા. તો કે મળ્યું કાળજું મળ્યું? તો કે મળે. તમારે તો વાતો કરવી છે ને જાવ તો તમને ખબર પડે. તો કે પણ કેવી રીતે મળ્યું? ઈ કે એ કેટલા ગામડા ફર્યો હું, ઠેઠ જુનાગઢ ગિરનારમાં જઈ ઈ ભવનાથ તળેટીમાં રાડું પાડતો તો એમાં એક બાવો હતો, એને કીધું કે એ કાળજું હું આપું. તો કેવી રીતે આપ્યું? ઈ કે કટાર મારીને કાળજું કાઢી દીધું. અને એ વખતે બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કહે છે કે ગાંડા, જે કટાર મારીને કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય, નકર તારે કાળજું ક્યાં તારું બહાર કેમ ગયું હતું? તારે પ્રશ્ન તો એ જ હતો ને કે આને દીકરા નો થાય ને હાથ દીકરા કેમ થયા? પણ એને કાળજું કાઢી દીધું, તારું કાળજું ક્યાં બહાર કેમ ગયું હતું? તો આપણે વાત જ અહીંયા છે. આપણે કોકને જ કહીએ છીએ આમ કરો આમ કરો આમ કરો. દારૂ ન પીવાય, બીડી ન પીવાય, મા બાપની સેવા ન કરાય. હવે તમે કરો છો નથી કરતા એ તો પેલા નક્કી કરો. એટલે તો મહાપુરુષોને લખવું પડ્યું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવજે નૂર. આ બેનું છે ને એને હું ખાસ કહું છું. હારી જનેતા વગર બાપુ હારા દીકરા ન થાય કોઈ દી. એની માટે બાપુ એવી જનેતા હોવી જોઈએ. એના લોહીમાં બાપુ સંસ્કાર હોવા જોઈએ. એમ નામ હારા દીકરા ભગવાન હારો દે ને એક દીકરો હારો દે. શું અહીંયા ગોદામ છે એમાંથી તમને દીકરા આપે? હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તારે જન્મ થયા પહેલા 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. માના ધાવણ માંથી જ બાપુ તાકાત મળે. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ આ ધરતીમાં જ થાય, ગંગા સતીન પાનબાઈ આયા જ થાય. પણ આપણે શહેરમાં જોઈએ તો આપણે એમ થાય કે આને દીકરા જેવા થાય. તમે જોવો તો વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય અહીંયા પરજા જેવી થાય. તમે જોવો તો વાળ કપાવે આમ ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાહે આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું શિવાજી રાણાની વાત કરીએ ભલામણા. 60 વર્ષની વચ્ચે હોય તો સબે ઓલા ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબોન ઢાસ. હવે તારી યારે મનાણા એના થઈ ગયા ટબોન ઢાસ. હે આ તમે જોવો કેટલાય ઠેકાણે જોઈને આપણે એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે.
હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની ગાદી ઉપર બાપુ એક ગુરુના વચનને ખાતર કાશીની બજારમાં રીંગણા વેચાઈ બૈરાની હરરાજી કરી નાખી. હજી આપણે બૈરા વેચવાનો વારો આવ્યો તોય બધા રોવે છે, યાર અમારી પાસે કઈ નથી, કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું. તમે જોવો તો આપણા ગઢાને કોકને પૂછો તો ખરા, 2 ટાઈમનો રોટલો હારો નથી ચડ્યો. થીગડા ઉપર થીગડા ઠપકારીને કપડા પહેરતા હતા. અને એમાં તમારા ભરવાડ તો અમારે અહીંયા આવતા આનકોરથી પછી ઓલો વરા મોરું હોય ને પછી માલ ઢોર હાંકીને એને પાવે. મારા મોટા બાપુ અરે એ રબારીને ભરવાડ અરે મારા મોટા બાપુને ઓળખાણ જાય જમીન. અને એ વખતે અમે બધા નાના દીદી બધી જમીન હતી જાજી. હવે ભાઈઓના ભાગ પડી જાય એટલે ઘટી ગઈ. એટલે અહીંયા આવે ને મારા બાપુ પાસે આવે અને એમ કે બાપુ 2 દી રોકાવું છે ને એકાદું ખેતર ખાલી કરી દો. મારા બાપુ એમ કે ભાઈ બે જાવ જેમાં બેવું હોય. પછી મને આ બધા ઓલા હાંડિયા ને નાના છોકરા ઓલા હાંડિયામાં બેહર્યા હોય ને બાવળિયા ગહાતા હોય ને પછી રાયડું પાડતા હોય, મને જોવાનું બહુ ગમે. તે હું પછી જઉં અહીંયા, મારા બાપુ અહીંયા જાય ને એટલે પછી અહીંયા જઉં ને તેથી બધો વહીવટે બધો બેનું પાસે જ હતો. ભાઈઓ તો ઢોરા વાય ને બકરા વાય જ હોય. બેનું બધું શહેરમાં લેવા મૂકવા બધું પૈસાનું ના તે દૂધનું બધું વહીવટ બધું બેનું કરે. એટલે બેન આવ્યા ને સુરેન્દ્રનગર ગામમાં ગયા હતા હટાણું કરવા. બેન આવ્યા એટલે બેન કેળા લાવેલા. કેળા જો આ સમાજ ભોળો તમારો ભોળો છે. આ બનેલી એક કીધું આ કે જોક્સ બોક્સ નથી, પછી એવું નતું વિચાર. ઈ કેળા લાવેલા ને એટલે ઈ જણે બેન ને કીધું એના વહુ કે કઈ ખાવાનું લાયક નહીં. તો અત્યારે બધા કાલી વાતો કરે, ભાગ ને પૂંછડું ઢોકળું ને ખાવાનું જ કે. એ કે કઈ ખાવાનું લાયક નહીં. તો કે હા એ લાયક. એ આમ કેળા પડ્યા હતા ને એ કેળા લઈ અને સાલ ખાઈ ગયા ને કેળા નાખી દીધી. ઓ 2-3 કેળા એને ખાધા, સાલ ખાધી, કેળા ફેંકી દીધા. પછી એના ઘરને કીધું એ કે ખાવાનું લાવ્યું કે ચેવી કે કેવું લાગ્યું? એ કે લાગ્યું સારું પણ કે બી બહુ મોટા હતા. ત્યાં ખબર પડી ખાવાનું હતું નાખી દીધું, નાખી દેવાનું હતું ખાઈ ગયા. આટલો ભોળો સમાજ. વિચાર કરજો, આજ ભગવાનના 4 ઠાકરના માથે હાથ નથી, પણ બાપુ અત્યારે પાછા ઠેકડા એટલા બધા ભરે હો. તમારે ત્યાં ગમે એમ હોય. એટલે હું તો એમ કહું છું કે માપે હાલજો. ભગવાને આપ્યું છે ને, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, માં ઉપર કંઈક સુરતા રાખજો. અનીતિ છે ને કોઈ દી રાજા રાવણની નથી રહી. હું તો એમ કહું છું કે મારા નાથને કોક દુબળા માણસને જો સપોર્ટ આપીએ કો ઠીક છે, બાકી નડવાનું કોઈની આંતડી કકડી જાય ધ્યાન રાખજો, નકર ખાવા ધાન નહીં રહે. હા જીવન છે ને બાપુ અમૂલ્ય મળ્યું છે. અમારા સ્ટેટમાં અમારા દરબારોમાં બાપુ રબારી ભરવાડ હોય ને, માલધારી હોય ને, એ બાપુ રજવાડામાં ઠેઠ રહોડા સુધીનો મહેમાન. રહોડા સુધી એને પૂછવું ન પડે. બીજો જાય ને બાપુ ઉગાડું માછું ન હાલે, ભેટ બાંધ્યા વગર ન હાલે, પગમાં જોડું પહેર્યું હોય ન હાલે. બાકી બાપુ માલધારીનો સમાજ બાપુ અમારા બૈરા સુધી વિયો જાય ને તોય કોઈ ન બોલાવી શકે. શું કામ? એટલો ભોળો ને એટલો વિશ્વાસ. અમારી દીકરીઓને તેડવા મૂકવા ઈ જાય, ઇતિહાસ બોલે છે. અત્યારે કેમ નથી મોકલતા? આ તમારે વિચારવાનું છે. ના મોકલવાનું કારણ શું? એક ગામથી બીજા ગામ એક દીકરી પોતાના મયરમાં જાતી હોય કે હારિયામાં જાતી હોય, દી આથંબાનું ટાણું હોય, એની માં એમ કે બેટા કાલ જાજે. હવે દી આથંબા આવ્યો ઈ કે ના માં હું વહી જાઉં. અમારા ગામના હજી માલધારી ઢોરા હજી સરતા હશે, વગડામાં હશે, હજી ગામમાં નહીં ગયા હોય ત્યાં હું ગામમાં પહોંચી જઈશ. અને આમ દીકરી બાપુ નીકળે ને અને માલધારીનો દીકરો આમ જોઈ જાય ને, એટલે કે કોકની દીકરી હોય કે વહુ હોય, પણ હવે હામા ગામના ઝાંપામાં ન જાય ત્યાં સુધી બાપુ એની સુરતા એની હારે હોય કે દીકરી ગામના ઝાંપામાં જાય ત્યાં સુધી લાકડીને ટેકો ખંભે બગલમાં મારી અને બેઠો હોય. આટલી બાપુ એને ખુમારી હતી કે હું આ ઢોરા સારતો હોય મારી દીકરી આમ કોઈ લાંબો હાથ કરી શકે. મારો કહેવાનો અર્થ ઈ છે કે કાંઈ નહોતું તેથી આટલી ખુમારી હતી. આટલું આપ્યા પછી કેમ બાપુ ખુમારી વહી ગઈ? સમય ઇનાઈ છે. બધા કહે છે સમય બગડી ગયો, સમય બમય નથી બગડ્યો, હું તમે બે જ બગડ્યા છે. સમય તો બાપુ અત્યારે મને એમ થાય કે સ્વર્ગ કોને જોયું છે? અત્યારે બાપુ આમ દામ ને ઠામ છે. સ્વર્ગ કરતા બાપુ જીવે એવું છે.
આપણા ગઢે મેં કીધું થીગડા ઉપર થીગડા ઠપકેર્યા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરે બોલો. એટલે આ ભગવાને આપ્યું છે હાજા પહેરો ને આવા તો અમે પહેરતા જ હતા. આવી ખબર નહોતી કે આવું પ્રેમ આવશે ને અમે હાસ્યું રાખ્યા હોત તો અમે પહેરત હતા. અરે શું જમાનો આવ્યો છે. આ તમારા માલદાર ઓલા ઘેટા બકરા ઉપર ઓલા ફૂલ પાડતા હાંટિયાન ફૂલ પાડે આમ ડિઝાઇન પાડે કાતરે ને ડિઝાઇન પાડે તો ઈ તેથી આ બધા ભણેલા ગણેલા શું કે ઈ કે માલદારી શું ઢોરા જેવા હોય ને ઢોરા ભેગા રહીને ઢોરા એટલે જો આવા ચિત્ર ચિત્રીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પાડે છે એની પર કાન ઢાંકો હોય એની પર ટોકો હોય બોલો તો આપણને એમ થાય કે માલધારી કરતા આવ્યું થાય. સત્ય તો બાપુ એક વખત રાજવે આવે આવે ને આવે પણ મારો કહેવાનો અર્થ ઈ છે કે મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારી કુળદેવી કઈ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એક જ તમને વાત કરું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા. બાકી દુનિયામાં હું તો એમ કહું આજ હું મરી જવાનો છું, તમે મરી જવાના છો, પણ મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં ને જીવાય ન કહેવાય. આપણે મર્યા પછી જો ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ જીવા કહેવાય. એક આપણે શેરીમાં કૂતરું મરતું હતું ને તોય આપણા ગઢા વાળો નહોતા કરતા. અરે મારું બેટું કેવું કૂતરું હતું. કોક અજાણ્યું માણા આવે તો જાણ કરતું હતું. અત્યારે બહેન બહેન 500 ના બુકડા બોલે તો કોઈને કઈ હયા જ નથી કીધું આવું જ કે હાલ્યા કરે. તમે જોવો તો ખરા હા ઠીકું ભાંગે એટલી વાર નથી લાગતી. ઓલું હમણાં નહોતું પ્લેન ગરી ગયું તમે જોવો હારા હારા વૈયા ગયા લ્યો. ઓલો કોરોના આવ્યો તો તમે જો મારી વહુ મારો છોકરો મારા બાપ એટલે તારી વહુ છે એટલે કોઈને અડતું નહોતું. રામ જીસીબી થી પાણા હડસે લઈ હડસેલતા. આટલી દુનિયા હગી છે બાકી જીવનમાં મળ્યું છે ને બાપુ દુનિયા યાદ કરે એવું જીવજો. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય એ કાકા એની કાણ્યું ઘરે ઘરે મંડાય એવો માણા દુનિયામાંથી જાય. તેથી બાપુ આપણો હગો ન હોય, ગામનો ન હોય, નાતનો ન હોય, પણ હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા મને એને નામ જીવન કહેવાય. ને કે જાનવર પૂજાય છે જાનવર. પ્રતાપનો ઘોડો પૂજાય. હાલો થાક્યું છે અમે થાક્યા છે બધું ભેગું થયું છે પણ રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે હળદીના ઘાટ ઉપર. સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતું. ગધાડા કરતા બે જ નથી આપણે. કથાડાની આજ માનતા રાખો અને તમારું કામ થાય. વિચાર કરજો આ કચ્છમાં દાદા મેકરણ એના આશ્રમે જાઓ અને કૂતરો લાલિયો કૂતરો ને મોતીયો ગધેડો બાપુ એની તમે માનતા રાખો ને તમારું ઢોર બાબુ બાંધવું હોય, દોવા ન દેતું હોય, કાંઈ પણ હોય એની માનતા રાખો અને બાપુ 2 દીમાં ઠીક થઈ જાય તો તમે વિચાર કરો કે આ જાનવરને ક્યાં છેડાઈ જાય. તમે હું તો માણસ છે આપણે થી આખા આખા ભાગે બધા. અરે જીવવા જેવું મળ્યું છે રામ. એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને જતો હતો, ફાનસ રાખેલો હાથમાં. કોક ડાયો માણા હામો મળ્યો એ કેલા તું તો સુરદાસ નથી. એ કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તાતો નથી તે દીવો હું રાખ્યો. એ કે આ વર્તા ઈ મારી નો ફટકાય તેમાં રાખ્યો છે. એ કે મને ફસાડે છે ફટકાય ફટકાય હું નથી ફાળતો પણ આ ફાળે મારી યાર ફટકાય. અને એવું જ નથી તમે જોવો તો કોકની વાજે ડેકોરેશન કરી કરી નીકળે, રોજ કપડા બદલાવે ને 2-4 મહિના ગાડીઓ બદલાવે ને મકાન નવા કરે ને આપણે એમ થાય કે આમને ભાઈ ગાડી આવક લાગે 40 વીઘાનું વેકે તઈ ખબર પડે કે આ તો કરી જાય ઊંડી ખાઈ વયા જાય તારે ખબર પડે. એવા તોફા કરવાની જરૂર નથી રામ. સમય મળ્યો છે મોજ કરી લ્યો બાપુ. મને તો એમ થાય કાલ મરી જાવ કાંઈ છે નહીં. આખો પરિવાર 18 વર્ણ હું તો એમ કહું કે આ દુનિયા આખી છે ને આપણું ઘર છે અને 18 વર્ણ છે ને આપણો પરિવાર છે અને ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો ને આપણો બાપ છે અને આ જગતજનની જોગમાયા બેઠી આપણી માં છે. ઊંચા નીચા કરવામાં રહેશું ને તો ધંધે લાગશું ખોટા. કાંઈ કરવાની જરૂર નથી. આંગણે કોઈ આવે બટકો રોટલો જો આપી દો બસ કામ થઈ જાય. બાકી વાતમાં કાંઈ છે નહીં. નકર દાખલા તો ઘણા બધા છે. એક બગલાને માછલાને સરોવરના કિનારે એક કવિએ કીધું
માછલાને કહે છે કે લા તમારી પેઢીઓની પેઢીઓ ઈ કે આ બગલાએ પકડી પકડીને ખાઈ ગયા તો તમે કે આઘા કા નથી રહેતા કાંઠે હું કામ આવો ઈ કે બગલા તો તમારી પેઢીઓ તમારા બાપ દાદાને ખાઈ ગયા કે નહીં તો કે આ ઈ વાત હાજી પણ કે તો આઘા રહેતા હોય તો માલબા તેથી બાપુ ઈ મછલાએ શું કીધું ઈ કે અમને એમ કે આ હંસ છે ને એટલે અમે કાંઠે આવી છે તો પકડાવી તઈ ખબર પડે કે આ તો બગલા હતા એમાં હંસને અને બગલાની વચ્ચે એક માથાના વાળ જેટલી જો લીટી કરી હોત ને તો એ પેઢીઓ બાપુ એ અહીંયા કાંઠે બેહત ને તો એનો હાથમાં આવત એમ તમે ને હું કેટલી જગ્યાએ આપણે હંસ જાણીને જઈને કેટલાય હલવાઈ ગયા માલકા તઈ આપણને ખબર પડે કે હારા બગલા ફટકાણા પછી શું કરું કહેવાનો મારો મીનિંગ શું છે હું દુનિયાના પૈસા કઠવી દેતો મારા બૂસ માર્યા હતા લ્યો શું કરવું કહેવાનો મારો અર્થ એ છે જે ખોટું કરે છે ને કરવા દો તમારે એવું પગલું ભરવાની કોઈ જરૂર નથી મારો નાથ એક દી રાજવે આવશે ને તેથી બાપુ બધો હિલોળા કરી દે એક તમારા સાજીદા બધા હુઈ ગયા સારું વાંધો નહીં કહેવાનો મારો અર્થ એ છે કે તમને ને મને સમય મળ્યો છે અને એમાં જે દીકરી છે પત્ની છે બેન છે અને માં છે આ ચાર બાપુ છે ને એક શક્તિના સ્વરૂપ છે હાચવી લેજો બસ બીજું કઈ કહેવું નથી જેવું હોય એવું ભગવાને જે આપ્યું ને હાચવી લેજો બાકી બીજું કઈ છે નહીં બાકી કોઈને જો એવો પાવર હોય ને તો સ્ત્રીની એક શક્તિ બાપુ એક કળા ઊંચી છે ઈ જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી વાત બરોબર છે બાકી ઈ જદી એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું કટકા કરી નાખો બાપુ નો ભરે ઈ શક્તિ છે એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે જો હોય ને હાચવી રાખ એક દ્રષ્ટાંત આપી અને પછી મારી વાણીને વિરામ આપું એક ગામડું હતું ને એમાં પતિ પત્ની બે રહેતા હતા ઈ પતિ પત્ની બે રહેતા હતા ને ઓલો પતિ હતો ને ઈ એના બૈરાને અવારનવાર કે કરે ઈ કે તમે બૈરા બહુ લાંબી બુદ્ધિ નો હોય બૈરા બહુ આવડે જ ન હોય બૈરા આમ ન હોય ઓલે બેન કે પણ અમે જેમ સી કે તમે તમારું કામ કરો ને અમને અમારું કામ લોહી હું પી કરો ઈ કે પણ તમે બૈરામ બહુ લાંબી બુદ્ધિ નો હોય ફલાણો ઢોકળો અવારનવાર કે કરે એમાં એક દી ભાઈ ગામમાં ગયો ને 4-5 ભાઈ બંધીને મળ્યા ઈ કે અરે હાલો મારા ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલામ લઈને આવ્યો એના ઘરનાને કે અમે હડિયાણા ગયા ને અમને બહુ હાચવા દો એ કે આ મારા ભાઈ બંધ છે ને અમને રોટલા કઈને ખવડાવવાના બેન કે કાંઈ વાંધો તું લાવ્યો છો ને પાણી જો પૌતો તો હું ફલાણા બાપ ને નો કે તું ચેદુનો મોટી કરે ને એ કાંઈ વાંધો નહીં કે ભાઈ બે રહ્યા મહેમાન ને અને ભાઈ ને કીધું કે વસ્તુ થોડી ઘરમાં નથી તેમ બજારમાં લેતા હો ભાઈ ગયા વસ્તુ લેવા બેન રહોડામાં જઈને પછી પોક મૂકીને બેન રોવા માંડ્યા ઓલા વિચાર કરે કે ઓલા હમણાં બે માણા વાતો કરતા હતા બેન ને થયું શું હવે અજાણ્યા આખીરે બેન પાસે જાવું કેમ પણ એક હિંમત કરી રહોડામાં જઈને કે બેન શું છે કે શું બન્યું હું કે તમે રોવા માંડ્યા ઈ કે હું મારા દુઃખને નથી રોતી હું તમારા દુઃખને રોવું છું ઓલા કે ભાઈ અમારે તો ટાઈમ એ નહોતો આ અમને ઢળી લઈ આવ્યો કે મેં હજી ચા પાણી પીધું છું તમે કહેતો કે ના તમે રોકાઓ હજી તો મારા ધણી તમને હાચવશે ખવડાવશે પીવડાવશે ખાટલા ગાટલા પણ ઈ પણ કઈને બંધ થઈ જાય ને તો ઓલા અમને નસું ખેંચાય ઈ કે પણ પછી શું હોય છે ઈ કે પણ બેન જે હોય સાચી વાત કરો ને અમારા જો ટાઈમે નથી ઈ કે ના તો મને વઢે ઈ કે તમને ખવડાવશે ચા પાશે ખાટલા ને ગાટલા ને બધું નાખી દેશે પણ ઈ પણ કઈને બંધ થઈ જાય ને ઓલા અમને પરસો હોય ઈ કે બેન હાચું કયો ને કે અમે જાય છે ઈ કે મારા ધણીને આદત છે ને ઈ કે ખવડાવી પીવડાવીને ડેલો બંધ કરીને બે હાય પેલા મારે ઓલા કે અમારે જાય ના એનું અમે દેણું કર્યું છે ઓલા અમને કે હાલો પૂંછડામાં જીવનું ખાવાનું વૈયા ગયા બોલો ઘડીક વસ્તુ લઈને આવ્યો ઈ કે ભાઈ આ મિત્રો ક્યાં આ મહેમાન ક્યાં ગયા ઈ તો કે ગયા ક્યાં ગયા ઈ કે આમ બેરાજા બાજુ ગયા ઈ કે પણ હું કામ વૈયા ગયા ઈ કે આ ઓલું હાંફેલું મેં તમને કેટલી લાભ કરી તને લઈ દીધું તું ને તમે તો કે હા એમને માંગ્યું લે કે હું હાંફેલું આપું એમને અરે ગાંડી તારા 3 રૂપિયાના હાંફેલા હાડું મારા લાખ રૂપિયાના મહેમાનને કાઢ્યા કે લાય હાંફેલું કે દી આવું એ હાંફેલું લઈ અને આમ જાતો હતો ને કોકને પૂછ્યું ઓલા કે મહેમાન 5 નીકળ્યા કે આજ બેરાજા કોર જાય અને બાપુ દોડ્યો એમાં એક મારા જેવો હોશિયાર વાય નજર કરતો આવે કે આનું કઈ નક્કી નહીં
અને જોઈ ગયો અને ઓલે હાથ પડ્યો કે આ પેલું લેતા જાઓ અને ઓલા કે ભાગો ભાગો આ ખાતું નથી તોય આવ્યો આ ખાતું હતો તો આપડા ટાંટિયા ભાંગી નાખે ભાગ વાડ્યું ઠેકતા જાય ઓલા કે પણ ઉભા રહ્યો લેતા જાઓ ઓલા પાસે કે બાય લાખ રૂપિયાની નો કહેવાય આપણને બસાવ્યા લાખ રૂપિયાની હતી હાવ ખોટી હતી ઓલા મહેમાન તો વાડ્યું ઠેકતા ગયા ઓલો ઘરે હાંભેલું લઈને પાછો આવ્યો ને એ કે આવું કરાય કોઈ દી એ કે કોઈ હાંભેલું નહોતું માંગ્યું પણ તમે જારો ત્યારે મોટી મોટી કરો હો ને એમે આમ ને દીધું ખાવા કહેવાનો મારો અર્થ એ છે આપણે વંટોળિયા ખોટા ઊભા ન કરો બાકી બૈરું ધારે ને તો તમે રોટલા ભેગા થાવ નકર રોટલા વગીને રહો એક અમારે અહીંયા બનેલો એક દાખલો તમને કહું બે પતિ પત્ની રહેતા હતા ને તે ભાઈ ખેતીનું કામ કરે અને બેન ઘરનું કામ કરે તે બેન ને એક પાપડનું પડીકું એક આડું આવતું તેને એમ થયું કે આ પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો ખાય છે પાપડ શેકાને રસોઈ બનાવી ઓલો આવ્યો ખેતરથી જમવા બેઠો એ જમવા બેઠો ને એ પાપડ મૂક્યા ને બધી રસોઈ મૂકી હવે ઓલો જો સાનો મોનો ખાઈ લેતો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ ઉભો કર્યો એટલે એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું તને કહું તાર કરવું પડે એ કે પણ વહુ છું એમાં જા ના પડો પણ કે પાપડ તમે નો હાથે ભાંગી શકો ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો હવે તો બાપુ હરખો મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે એ તો આપણને નો ખબર હોય આપણા ભાઈ રહીને એ ઓલો કે ભાંગી દે ને આ કે નથી ભાંગી દેવું બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે આ બનેલી હકીકતની વાત કરું હવે કે સમાધાન કરાવો ને પાપડ નો ભાંગે તેમ બૈરા રાખી શકો આ કહેવાનો મારો મીનિંગ કે પાપડ એક નોર્મલ વાત છે મારો કહેવાનો અર્થ એ છે કે ઊભું આપણે જ કરીએ અને દુખી આપણે જ થાય જેટલું થાય એટલું જાતું કરો બસ વાતમાં બીજું કઈ છે નહીં બાકી સમયની બલિહારી છે આ તમારો સમાજ બાપુ 15 દિન નાવા નહોતું મળતું તહેવાર વ્યાજે ખબર નહોતી પડતી માલ ઢોર માટે બાપુ વરસાદ ટાઈટ તડકો દુનિયાની ગાળીઓ ખાવાની માલને જીવાડવા તમે દુનિયાના છેડે જતા હતા આજ ઈ દિવસ તમે જો તો આજ ભગવાને તમારી માથે શું બાકી રાખી ચારે હાથ માથે છે પણ બીજું એક મોટી વાત તો એ છે કે તમારી જે એકતા છે ને એને હું ખરેખર સલામ કરું છું કે એવી એકતા જેવી છે ને એવી એકતા રાખજો કારણ કે એકતા હશે ને આખી દુનિયામાં કોઈની તાકાત નથી રામ કે કોઈ તમારા કુટુંબ સામે લાંબો હાથ કરી શકે તમારો સમાજ આગળ છે ને એનું કારણ આ મેઇન મુદ્દો છે એક રોટલો અને એક રામકાર કબીર કહે કમાલ કો દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે આ તમારા સમાજ આ બે ખબર પડતી હોય ન પડતી હોય પણ આ બે કામ મોટા કર્યા સામે અજાણ્યો માણા મળે ચાર નજર ભેગી થાય હામલો બોલવું હોય બોલે ન બોલે કઈ નહીં પણ આટલું આ તો બોલે જ કે રામ રામ અને એક બપોરનું ટાણું હોય પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય પણ અરે મારા બાપ રોટલા વગેરે જવાય ટાણું થઈ ગયું એ રોટલો ખવરાયો એ આજ ઉગ્યો છે એટલા માટે કહું છું કે કોઈ ભૂખો આવે ને બટકો રોટલો આપજો અને રામનું નામ લેવાય તો લેજો બાકી આ એકતા છે ને એ જ મોટી મહાનતા છે એકતા હશે ત્યાં સુધી બાબુ એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા એક ઝાડવાએ કીધું હું કામ રોવો છો તો કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે આપણને કાપી નાખશે તેથી મોટા ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપડા હશે જોઈજો એ કે એ હાથા ન થાવ ને તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આપણને કોઈ કાપી શકે કોઈ પણ કુટુંબમાં બાપુ જદી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય એમાં હાથો ન બનતા ભગવાને આપ્યું હોય ને બધા રૂપાળાય ન હોય બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય આપણા ઘરમાં 5 સભ્યો હોય તો બે ગધેડા ઘોડે રડતા હોય એક પાછો ઉડાડતો હોય એટલે એ ઉડાડવા જ આવ્યો છે હવે તમે એને ડકા કરી ન મેળ પડે એ ઓલા ભાવમાં રડ્યો હોય છે એટલે ઘરની વાત ઘરમાં રખાય મારો કહેવાનો મીનિંગ અને સમાજની એકતા મેં તો જો કે કંકોત્રીમાં ઘણા બધા તમારા ગામના નામ સાંભળ્યા હતા ધ્રાંગિયા કુટુંબ ના આ ગામના અને આ હડિયાણા મઢ માતાજીનો એ મેં કંકોત્રીમાં વાંચ્યું અને આટલા બધા ગામ અને આટલી બધી એકતા હું પ્રસાદી લેતા ત્યાં મેં બધું જોયું ખરેખર દિલથી સલામ કરું છું આ મા બાપની સેવાનું ફળ જો કે તમારે વ્યસન તો નહીં હોય લગભગ પણ અત્યારે કઈ કહેવાય એવું નથી એક દારૂ હોય તો બંધ કરી દેજો એટલે આ તો એક જનરલ વાત કરું છું પણ બાપુ સારું નથી
કારણ કે તમારે જોવા હોય ને કુટુંબ બરબાદ કેવા થયા છે, તમારે જોવું હોય તો મારી ગાડી ખાલી છે, હું તમને લેતો જાઉં, હવારે તમને દેખાડું. એટલે ખાવા પીવાની દુનિયામાં બાપુ બહુ છે વસ્તુ. ખાઓ ચોખા ઘી લાવીને ખાઓ, કાજુ બદામ ખાઓ, પણ આ ન કરતા. કારણ કે તમારા બાળ બચ્ચાનું, બૈરાનું, છોકરાનું વિચાર. તમે પીન નાટક કરો ને, અમારે ત્યાં તમે જો બુસ્કોટ ખંભે નાખીને આવે, રોટલાનું મોડું જેવું મારી નાખ્યું, તું કર છો બીજું. પછી ઓલે બાયું શું કરે, પછી આપ કાયતું કરે, પછી છોડીને આવડે નહીં સાનકી, છોકરા રે નહીં સાના, અધ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ગઢી માના, પછી માયું રોટલા દે. એના કરતા પહેલા જતી જવાય આપણા કુટુંબ પરિવાર માટે. બાકી સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બધાય મને શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. કારણ કે મારા તો લોહીના ધબકારા વધી ગયા. કારણ કે આવો પ્રોગ્રામ જ મેં પહેલી વાર કર્યો. કહેવાનો મારો મિનિંગ શું છે ખબર છે? મેં હમણાં નો કીધું ઉભા ઉભા ગાવાનું, ઉભા ઉભા સાંભળવાનું. આ મને તો એ વિચાર થાય કે આપણે હમી હાનના ઉભા પર થાકતા નથી, ઉભા ઉભા થાકતા નથી. બોલો, અમે બેઠા બેઠા થાકી જાય. જોકે તમારા ભરવાડના ઘણા એમ કે બીજા સમાજનો જાજીવાર ઉપર કે તું ઓલા ભાવમાં ભરવાડ શું થાકતો જ નથી. પણ એ મા ઉપરનો ભાવ, માની શક્તિ બાપુ, મા શક્તિ આપે એટલા માટે. બાકી બધાએ મને શાંતિથી સાંભળ્યો. એટલે પણ હવે આમનું ગાવ, કારણ કે આમાં બધું રમવું હોય. એટલે મને ખબર છે મારું ખપે, તમે આમાંથી જાવ નહીં એ મને ખબર છે. પણ આ બધી ટીમ આટલી બધી છે. એટલે આ બેને બહુ સરસ મજા કરાવી. દીકરી ખુશીબેન રબારી, જોકે રબારીમાં ઘણી બધી દીકરીઓ કલાકાર થઈ છે. ગીતાબેન રબારી, રશ્મિતાબેન, કવિબેન, ઘણી બધી બહેનો છે. નકર તમારે તો વગર આ કામ ને ઓલું કામ જ કરવાનું, આ ગાવાનું વેચાર પડે. પણ હારી ભગવાનની દયા થઈ ગઈ અને દીકરીઓ બાપુ સરસ ગાય છે. આ જોકે આનું નામ થઈ જાય, ઉંમર નાની છે. રશ્મિતાબેન, ગીતાબેન નું કેવડું મોટું નામ છે. ખરેખર ધન્યવાદ છે એના મા બાપને. આ દીકરીએ પણ સરસ મજાનું ગાય છે. એને સ્વરૂપ, કારણ કે આ જે ગાતા હોય ને, ગાવાનો જેને અનુભવ હોય એને ખબર હોય. બાકી તમને એમ થાય મજા આવી, ન મજા આવી એવી વાર્તા છે, એવું નથી. આ છે ને બજાણિયા તાર ઉપર હાલે એવું છે. અને તમને કદાચ એવું લાગતું હોય કે ના ના એવું કઈ છે ને, ત્યાં એકાદી કડી ગાવતા આવી, જે તો બોલાવો, આમાં જે તો બોલાવો. તમારું ગામ છે ને જે બોલાવો ને, નો બોલાવાય. એ તો નાકકાન ઘેરે મૂકીને આવે એ કરીએ કે તમારું કામ એ નથી. એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો છે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, જેથી સતી તોરલને લઈને નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. જો જાણે છે બધાય, કરવું નથી કોઈને. ધરતી કપક્યો હતા બધાય, મારે આમ તમે જુઓ ખરાબ ઉપર ધોઈને બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કીધું આ દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી. પછી કોરોના આવ્યો, ત્યાં પાછા બધા ધોઈને ચાલુ કરી. જેસલ બાપુ છે ને, જેસલ સતી તોરલ ને લઈને નીકળ્યો ને, જો સમય આવે ને વળી જાય ને, વળ્યા પછી બાપુ પાછો ન વળે એને માણા કહેવાય. ઈ બે વાત કરતા હતા. તોરલ ને જાડેજો કે છે કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, આ શું રાગડા તાણો છો? તેથી તોરલ કે છે જાડેજા તમને આ વાત નહીં સમજાય, તમે તલવારું ફેરવો. ઈ કે નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. અને જાડેજાએ કીધું તો મને એનું પ્રમાણ આપો. આ છે ને બધી પ્રમાણ વાળી વાતો છે. અને 100 વર્ષ પછી સાંભળો ને તોય બાપુ આના ડાઘ ન લાગે. આ હોનું છે, હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ એની કિંમત ન ઘટે. આ હોના જેવી વસ્તુ છે. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલો. ઈ મધ્ય દરિયે હોડી પૂગીને પવનની દિશા બદલાવી, ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મીડો ધ્રુજવાઓ. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જશું. તેથી તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. ઈ તો જેથી હાકડીમાં આવો ને તેથી ખબર પડે. અને હાકડમાં આવ્યા પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય ને, નાફીમાંથી ડાયરેક્ટ ઓનલાઈન થાય. બાકી રોજ બોલતા હોય એ જુદી હોય, અને હડકાયું કૂતરું વાંયે થયું હોય જે ચાલુ થાય એ જુદી હોય.
ધૂળમાં બાસકા ભરવા પડે. એની પહેલા સમજી જવાય. કચ્છનો બારવટીયો બાપુ ર ર ર તોરલ પાસે રોવા મળ્યો. શું કામ? ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો તોરલ હમણાં મરી જઈશું. અને આપણે છે ને બાપુ હોડામાં જ બેઠા છીએ. સમજી લેજો, ક્યારે ગલોટીઓ ખાઈ જાય કોઈ ભરોસો નથી. આ ક્યારે વાવાઝોડું ઉપડે કોઈ ભરોસો નથી. તોરલ તોરલ મને બચાય, મારે જીવવું છે. તેથી તોરલ કહે છે, જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો, હું તમારી હારે છું. મારો અલગ ધણી તમને હોડી હમણાં પુગાડી દે, કાંઈ નહીં થાય, મજા કરો. તેથી વિચાર કરજો. સતી તોરલ ને જાડેજો કહે છે કે તોરલ તોરલ આ ઝાટકા ઉપર ઝાટકા મારું તોય મારો અંદરથી બાપુ માયલો રોતો નહોતો. અને આ એક કડાકો થયો ને માલપુરથી હું ભાંગી ગયો. આનું કારણ શું? તેથી તોરલ કહે છે, જાડેજા મારા ગુરુએ મને અભય પદ આપ્યું છે એટલે. બાકી તમે હજી એમનામ રખડો છો, તમારે હજી વાર લાગે. બાકી હું તમારી ભેળે છું, મજા કરો, હમણાં કાંઠે પુગાડી દઉં. અને જાડેજાએ યા ગાંઠ વાળી કે જો હોડી કાંઠે ફૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ કાંઠે ફૂગ્યા ને એ જાડેજો બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો. અને પછી જાડેજા માથે દુનિયાએ જે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. પણ પછી જાડેજો બાપુ છે ને રોતો હતો પણ તલવાર નહોતો ઉપાડતો. સધીરનો પ્રસંગ છે ને, સધીર પાસે વસ્તુ લેવા ગયા ને પછી આવ્યા. હાજે તૈયાર થયા નીકળ્યા ને જેસલે પૂછ્યું. જેસલને ખબર નહોતી કે સધીર આવી રીતે વચને બંધાણા. એ સધીર ઘરે જવા માટે સતી તોરલ તૈયાર થયા. જેસલ પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી સતી તોરલ કહે છે કે મારે સધીર પાસે જવું પડશે. અને તેથી જાડેજો બાપુ છે ને પાછો મંડ્યો રોવાઓ. તોરલ તોરલ તું મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે તો અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી મારા હામો લાંબો હાથ કરી શકે. વરી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ તમે આટલી મહેનત કરો તોય મારો કાળ ઉભો થાય છે. આને બે એવું કઈક કરો. બાપુ જાડેજા માથે તોરલે કેટલી બાપુ એને મેર કરી છે. તમારા મારા ગુરુ તો હશે પણ આપણે ગુરુ પાસેથી જો કઈ લઈ ન હોય કે ગુરુ આપણને કઈ દે નહીં તો શું નકરે આ પગે લાગવાનું. ગુરુ અને શિષ્યનો નાતો શું હોઈ શકે? બાકી તો બાપુ વાતમાં કઈ છે નહીં. માને બાપને જાળવો, મોજે મોજ કોઈથી મોડો દીધ ન કે માને બાપને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે કાંટો. પણ અત્યારે ગમતા જ નથી. બોલો તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. એની વાત જ નથી. દી વાળે એનું નામ દીકરા કહેવાય. બાકી તો છે ને બધા હરિશ્ચંદ્ર રાજા ને સગાળ શાન જલારામ ને મીરાબાઈ ના બાજુ નરસિંહ મહેતા એના મા બાપ તો હશે ને. કેવડી કેવડી કમાણી આખી દુનિયા બાપુ 18 વણ જેનું પસંદ કરે છે. અમારે અહીંયાથી કઈ કોથળા નથી આવતા અમારે અહીંયા કે અમારા બાપાના તેમ ગાણા ગાવજો લ્યો 10 મણ દાણા મોકલાવી. ના એવું કઈ છે નહીં. પણ જિંદગી એવી જીવા છે ને એમ તમને મને મોકો મળ્યો છે. જો આનંદ થાય તો મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે વાત પાકી. અને આ દેહ એક દી થાકવાનો છે વાત પાકી છે. થાક્યા પહેલા કઈક બાપુ બેલેન્સ કરી લેજો, બાકી જવાનું છે વાત સાચી. એટલે જ મહાપુરુષો કીધું એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. બોલ શ્રી ગાત્રાળ માત કી